નમસ્કાર. ગુજરાતના ઇતિહાસમાં અને લોકજીવનમાં અમુક નામ એવા વણાઈ ગયા છે જે પેઢીઓથી ચાલ્યા આવે છે. આજે આપણે એવા જ એક નામ ઇડિયારિયાગઢની વાત કરવાના છીએ. આ માત્ર પથ્થરોનો બનેલો કિલ્લો નથી, પણ ગુજરાતના શૌર્ય અને સંસ્કૃતિનો એક જીવતો જાગતો વારસો છે. ગરબાની આ લાઈન તો લગભગ સૌ કોઈએ સાંભળી જશે, બરાબર ને? આ સાંભળતા જાણે કોઈ મોટા વિજયનો ઉત્સાહ મનમાં છવાઈ જાય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ગીત માત્ર એક ગીત નથી, પણ એક બહુ મોટી જીતનું, એક ગૌરવનું પ્રતીક છે? તો મૂળ સવાલ એ જ છે કે શા માટે ઇડરિયો ગઢ જીતવો? એ કહેવત કોઈ બહુ જ અઘરું કે લગભગ અશક્ય કામ કરવા માટે વપરાય છે. આ કહેવત પાછળ એવું તે શું રહસ્ય છુપાયેલું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સવાલનો પહેલો જવાબ કોઈ ઇતિહાસના પુસ્તકમાં નહીં, પણ ગઢની પોતાની બનાવટમાં, એની ભૂગોળમાં જ છુપાયેલો છે. કેમ કે ઇડરિયાગઢને અજેય બનાવવાનો પાયો કોઈ રાજા મહારાજાએ નહોતો નાખ્યો. એ તો ખુદ પ્રકૃતિની જ દેન હતી. જો સામાન્ય રીતે કિલ્લા કેવા હોય, માણસોએ બનાવેલા, ઈંટો પથ્થર ચૂનાથી, બરાબર? પણ ઇડરિયો ગઢ અહીં જ બધાથી અલગ પડે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા આ ગઢમાં વિશાળ ગોળમટોળ ગ્રેનાઇટના પથ્થરો એકની ઉપર એક એવી રીતે ગોઠવાયેલા છે જાણે કોઈ દેવી દેવતાઓએ જાતે જેણે બનાવ્યો હોય. એ કોઈ માનવ સર્જિત કિલ્લો છે જ નહીં. અને આ કુદરતી કિલ્લો કેટલો દુર્ગમ છે એનો અંદાજો ખાલી આ એક આંકડા પરથી લગાવી શકાય છે. ગઢના છેક ઉપરના ભાગ સુધી પહોંચવા માટે પથ્થરોને કોતરીને 600થી પણ વધારે પગથિયા બનાવવામાં આવ્યા છે. જરા વિચારો, આજે પણ ત્યાં ચડતા હાંફ ચડી જાય તો સદીઓ પહેલા હથિયારો સાથે દુશ્મન સૈનિકોની શું હાલત થતી હશે? પણ ઇડરિયાગઢની વાત ખાલી એના પથ્થરો પૂરતી સીમિત નથી. એના મૂળ તો આપણા પુરાણો અને દંતકથાઓમાં બહુ ઊંડે સુધી જોડાયેલા છે. તો ચાલો હવે ઇતિહાસના પાના ઉથલાવીએ અને એના પૌરાણિક ભૂતકાળમાં એક નજર નાખીએ. ખબર છે, ઈડરનું પ્રાચીન નામ ઇલ્વદ દુર્ગ હતું. જી હા, અને આ નામનો ઉલ્લેખ આપણા મહાભારત અને પુરાણો જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે. આ નામ પાછળ એક બહુ જ રસપ્રદ અને કહી શકાય કે થોડી ડરામણી વાર્તા પણ જોડાયેલી છે. પૌરાણિક કથા એવી છે કે અહીં ઇલ્વલ અને વાતાપી નામના બે રાક્ષસ ભાઈઓ રહેતા હતા. એમની ચાલાકી બહુ ખતરનાક હતી. એ લોકો ઋષિમુનિઓને જમવા બોલાવતા. ઇલ્વલ પોતાના ભાઈ વાતાપીને જાદુથી બકરો બનાવી દેતો અને એનું માંસ ઋષિને પીરસતો. ઋષિ જમી લે એટલે ઇલ્વલ જોરથી બૂમ પાડતો, વાતાપી! અને વાતાપી ઋષિનું પેટ ફાડીને બહાર આવી જતો. આ આતંકનો અંત કર્યો મહાન અગસ્ત્ય મુનિએ. એમણે જમ્યા પછી તરત જ કહ્યું, વાતાપી જીર્ણો ભવ, એટલે કે વાતાપી પચી જા, અને બસ રાક્ષસનો ખેલ ખતમ. આ જ ઇલ્વદુર્ગ પાછળથી ઈડર તરીકે ઓળખાયું. તો પૌરાણિક કાળમાંથી હવે આપણે આવીએ છીએ ઈડરના ઇતિહાસના એ સુવર્ણપાના પર જે શૌર્યથી લખાયેલું છે. આ એ સમય હતો જેણે ઇડરિયાગઢને એની સાચી ઓળખ આપી, એક અજેય કિલ્લાની પ્રતિષ્ઠા અપાવી. અને આ આખી ગાથાના નાયક હતા એક મહાન શાસક. ઈડરના ઇતિહાસ પર નજર કરીએ તો અહીં ઘણા શાસકો આવ્યા અને ગયા. શરૂઆતમાં અહીં ભીલ સરદારોનું રાજ હતું. પછી 8મી સદીમાં ગુહિલ વંશ આવ્યો. પણ ઈડરનો જે સૌથી વીરતાભર્યો અને સંઘર્ષમય સમય હતો એ રાવ વંશના શાસનમાં આવ્યો. અને છેવટે 1728માં શાસન આવ્યું મારવાડના રાઠોડોના હાથમાં. રાવ વંશના સૌથી પરાક્રમી રાજા એટલે રાવ રણમલ. વાત છે ઈસવીસન 1398ની. ગુજરાત સલ્તનતના શક્તિશાળી શાસક ઝફર ખાને ઈડર પર મોટી સેના સાથે હુમલો કર્યો. પણ રાવ રણમલે ગભરાવાને બદલે દિમાગ વાપર્યો. એમણે ગઢની કુદરતી રચનાનો, એના પથ્થરો અને ઊંચાઈનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો. પરિણામ શું આવ્યું? સલ્તનતની વિશાળ સેનાને હારનો સામનો કરવો પડ્યો. આ જીત એટલી ભવ્ય હતી કે એના પર રણમલ છંદ નામનું એક શૌર્ય કાવ્ય લખાયું, જે આજે પણ ગુજરાતી સાહિત્યનું એક અમૂલ્ય રત્ન ગણાય છે. રાવ રણમલની વીરગાથા પછી પણ ઈડરના ઇતિહાસે ઘણા ઉતાર ચઢાવ જોયા. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ અને ઈડરના આધુનિક ઇતિહાસ પર એક નજર કરીએ, જેની શરૂઆત 18મી સદીથી થઈ અને જેનો અંત આઝાદ ભારતમાં વિલીનીકરણ સાથે થયો. તો 1728માં મારવાડના રાઠોડ વંશના આનંદસિંહ અને રાયસિંગે અહીં પોતાનું શાસન સ્થાપ્યું. આ વંશમાં મહારાજા સર પ્રતાપસિંહ જેવા મહાન સેનાપતિ અને આધુનિક વિચારધારાવાળા શાસક થયા. એમના પછી આવ્યા મહારાજા હિંમતસિંહ, જેમણે અહેમદનગર શહેરને વિકસાવીને પોતાના નામ પરથી એનું નામ હિંમતનગર રાખ્યું, જે આજે સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. અને આખરે 1948માં એમણે ઈડર રાજ્યને ભારતમાં ભેળવી દીધું. જુઓ, સદીઓ વીતી ગઈ
રાજા મહારાજા બદલાઈ ગયા, પણ ઈડરિયો ગઢ આજે પણ એ જ શાન અને અડીખમ રીતે ઊભો છે. આજે એ ફક્ત એક ઐતિહાસિક સ્મારક નથી, પણ પ્રવાસીઓ, ટ્રેકર્સ અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે એક ધબકતું સ્થળ બની ગયું છે. જો ક્યારે ત્યાં જવાનું થાય તો જોવા જેવું ઘણું છે. ગઢના સૌથી ઊંચા શિખર પર છે રૂઠી રાણીનો મહેલ, જ્યાંથી આખા વિસ્તારનો જે નજારો દેખાય છે એ અદ્ભુત છે. આ સિવાય રાવ રણમલની ચોકી, વર્ષો જૂના મંદિરો અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની યાદમાં બનેલું એક શાંતિપૂર્ણ ધ્યાન કેન્દ્ર પણ ત્યાં આવેલું છે. ટૂંકમાં ઈડરિયો ગઢ એ ભૂતકાળ અને વર્તમાનનો એક સુંદર સમન્વય છે. એક તરફ યુવાનો અહીં ટ્રેકિંગ અને એડવેન્ચર માટે આવે છે, તો બીજી તરફ ઇતિહાસ પ્રેમીઓ એની વાર્તાઓમાં ડૂબી જાય છે. એ ગુજરાતના હેરિટેજ ટુરિઝમનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. તો અંતમાં ફરી એકવાર આપણા મૂળ સવાલ પર આવીએ. ઈડરિયો ગઢ જીતવો એ અશક્ય કામ કેમ ગણાયો? હવે જવાબ એકદમ સ્પષ્ટ છે, નહીં? એક તો એની કુદરતી દુર્ગમ બનાવટ, બીજું એની સાથે જોડાયેલો પૌરાણિક કથાઓનો પ્રભાવ, અને ત્રીજું રાવ રણમલ જેવા વીરોનું અદમ્ય શૌર્ય. આ ત્રણેય વસ્તુઓએ મળીને એને એક અજેતાનું પ્રતીક બનાવી દીધો. અને એટલે જ આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મોટું કામ પાર પાડે છે, ત્યારે આપણા મોઢામાંથી સહેજ રીતે જ નીકળી પડે છે, વાહ, તેં તો ઈડરિયો ગઢ જીતી લીધો. આ એક વાક્યમાં સદીઓનો ઇતિહાસ, શૌર્ય અને આપણી સંસ્કૃતિનો ધબકાર સમાયેલો છે.